તો થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં સગર્ભા અને બાળકનું મોત થયું છે। પ્રસૂતિ સમયે ડોક્ટરની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બેદરકારીથી મોતનો આરોપ લગાવાયો છે। થરાદના લોઢનોર ગામની આ ઘટના છે, જ્યાં ગર્ભવતી મહિલા હતી અને તેનું બાળક, જે બંનેનું મોત થઈ ગયું છે। હોસ્પિટલમાં લાવતા બાળક મૃત હોવાનું ડોક્ટરે કહ્યું હતું। 15 કલાકની સારવાર બાદ સગર્ભાનું પણ મોત નીપજ્યું છે। પોલીસે ડોક્ટર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। दर्दी वर्षाबेन ठाकुर लोढनोरનો દર્દી છે, જે કાલે અમારા ત્યાં રાત્રે દાખલ થવાયું હતું, જેને તપાસ કરતા અંદર મૃત બાળક આપણને લાગ્યું અને આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને પણ લઈ શકાય એવી કન્ડિશન અત્યારે જણાય છે। દર્દીના સગાનો એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ ડિલિવરી થાય તો વધારે સારું, અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું, તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે। એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરે 3-1 વાગ્યાના મારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો। એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના આઈસીયુમાં આપણે દાખલ કર્યા, પણ આપણે એને બચાવી શક્યા નથી। એટલે સવારે 9 વાગ્યા એટલે ઘડી પોતે એમને કીધું કે બાળક થઈ જશે છુટકારો, એટલે ડૉક્ટરની બેકારી છે અને આમાં અમારે આગળ લડવું છે સાહેબ। બાળકમાં કમજોર હતું તો ડૉક્ટરને ખબર પડે તો કેવું હતું કે ભાઈ બાળક ઓફ થઈ ગયો છે, તો અમે રાતે કીધું 9 વાગ્યા સાહેબ ઓપરેશન કરી લો, બેનને અમારે ઓપરેશન કરાવવું છે। એટલે સાહેબે કર્યું નહીં, એટલે કે બેનને છુટકારો થશે સવારે 9 વાગ્યા સુધી અમને કીધું, હવા 12 વાગ્યા એટલે ઘડી અમને કીધું, અને પોતે ઓક્સિજન ઉપર રાખી બેનને કે 2 વાગ્યા સુધી બેનને છુટકારો થઈ જશે। પછી અમાર દરવાનો આડો કર્યો, મોય કોઈ નાબા જીતા નતા, એટલે અમારે આગળ સાહેબ લડવું છે।